દેશ અને પરદેશમાં એક વાતનો એલાન મૂકવો છે, કોઈ પણ ભોગે પ્રભુનું ભૂલકું થવું જ છે, થવું જ છે, થવું જ છે, અથવા દાસના દાસ થવું જ છે, થવું જ છે, થવું જ છે. અને જ્યાં સુધી દાસના દાસ ન થવાય ત્યાં સુધી કામ ક્રોધને લોભ જાય નહીં. હૈયું તપાસો બધા જ. જ્યાં સુધી કામ ક્રોધ ને લોભ છે ત્યાં સુધી દાસત્વ પ્રગટ્યું નથી. ધ્યાન રાખજો. ભાઈ આજથી ઠરાવ કરીને ઉઠો, હે મહારાજ કોઈ પણ ભોગે દાસના દાસ બનાવજો. હે મહારાજ કોઈ પણ ભોગે હઠમાં ઈર્ષા કાઢજો. કોઈ પણ ભોગે હે મહારાજ સમ સુરતભાઈ એકતાથી જીવાડજો. સમ સુરતભાઈ એકતાથી જીવીએ તો જય સ્વામિનારાયણ કોઈનો અભાવ ના આવે, અરુચિ ના આવે, ભાવફેર ન થાય. જ્યાં સુધી કોઈને ભાવફેર થાય છે, અરુચિ થાય છે, થોડીક બી અરુચિ થાય છે, ત્યાં સુધી આપણામાં દાસત્વ આવ્યું નથી. આપણે બધાએ પોતાનું હૈયું તપાસવાનું છે જ. અરુચિ થાય છે, અભાવ થાય છે, ભાવફેર થાય છે, ક્રિયા નથી ગમતી. જોવાનું, બોલવાનું, વિચારવાનું બંધ કરી શાંતિથી જીવન જીવો. હુંવાટામાં જશો જ નહીં, ડોરમાં જશો જ નહીં, ધમમાં જશો જ નહીં, પટલીમાં જશો જ નહીં. આપણને આપણા દમનું ખબર પડશે જ, આપણા ડોર ખબર પડશે જ, આપણા પટલાઈની ખબર પડશે જ. આપણે અહીંથી ડોર દમ દેખાવ પ્રદર્શન બધું કાઢવું છે. સમ સુરત ભાવ એકતાથી જેમ જેમ જીવાશે તેમ તેમ હઠમાં ઈર્ષા નીકળી જશે. ફરીથી બોલું છું, સમ સુરત ભાવ એકતાથી જેટલું જીવાશે, યોગી મહારાજનું સૂત્ર યાદ રાખજો. સમ સુરતભાઈ એકતાથી જીવી લો. અને સમ સુરતભાઈ એકતાથી જીવાય તો સમજી લેજો કે હઠમાં ઈર્ષા જાય. અને જ્યાં સુધી આપણામાં હઠમાં ઈર્ષા છે ત્યાં સુધી આપણને કોઈનું બીજાનું જોવાનું, નોંધવાનું, વિચારવાનો અધિકાર નથી.